સાથીઓ જય ભીમ। હું છું આપનો સાથી બનુભાઈ ચૌહાણ। હું આપને જે મેસેજ આપવા જઈ રહ્યો છું ને, ખાસ કરીને પૂરા ગુજરાત અને ભારતના લોકો સુધી આ મેસેજ પહોંચે એટલા માટે। તો એ ગુજરાતીમાં બોલું છું એટલે ગુજરાતી સમાજને સમજવું ખૂબ જરૂરી છે। હાલ જે આ જમવાનું બતાવ્યું છે એટલે બતાવવું જરૂરી નથી, પણ એટલા માટે બતાવ્યું છે કે સુરતની અંદર અને પૂરા ગુજરાતની અંદર જે એસસી સમાજની અંદર આપણામાં જાતિવાદ અને પેટા જ્ઞાતિવાદ ને પરંગણાવાદ છે ને, એનાથી ઉપર જઈને અમે જે સોસાયટીમાં વસવાટ કરી છે શેખપુર ગામમાં, ત્યાં અમે એસસી સમાજ બનાવ્યો છે, સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ। અને અહીંયા અમે દરેક જિલ્લાવાદ પરંગણાવાદ મૂકી દીધા હતા, પણ આજે અહીંયા મધ્યપ્રદેશથી જે આપણો સમાજ એસસી સમાજના લોકો જે વસવાટ કરી રહ્યા છે એમની ત્યાં દુઃખદ ઘટના ઘટી, એટલે આજે અમે અહીંના જે અમારા નિયમ છે ને, એસસી સમાજનો જે સમાજ બનાવ્યો છે એ નિયમ પ્રમાણે આજે અમે રોટલો લઈ અને અહીંયા એમપીના જે આપણા ભાઈઓ છે એમની ત્યાં દુઃખદ ઘટના ઘટી છે, એટલે અમે અહીંયા સાથે મળી અને ભારતના લોકો જે કોઈ વસવાટ કરતા ત્યાં આપણે એસસી બધા એક છે એવી રીતે રહેવું જોઈએ। એટલા માટે આ મેસેજ આપું છું કે જાતિ તોડો, સમાજ જોડો, વાડા પરંગણા અને પેટા જ્ઞાતિ તોડી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણે એસસી સમાજનો જે દરજ્જો આપ્યો છે એ દરજ્જાને નિભાવવો જોઈએ। એ જ આપણું આપણી ફરજ છે અને એ જ આપણો મૂળ ધર્મ છે। બસ આ એટલા માટે દુઃખદ ઘટના છે, પણ આ મેસેજ એટલા માટે પહોંચાડી છું કે સુરતની અંદર કે બીજા બધે આપણે જે પેટા પરંગણાવાદ જે છે એમાં બહુ મજા આવે છે પ્રમુખોને, એટલે આ પ્રમુખો માટે અને સમાજના જાગૃત યુવાનો માટે સંદેશો આપો છું કે જો યુથ વિંગ તો હવે એટલું જાગૃત છે કે એ કાંઈ સ્વીકારવાના જ નથી કોઈને, એટલા માટે આ મેસેજ આપી રહ્યું છું। મેસેજ આપવાનો સમય નથી, પણ એવી ઘટના છે કે જો અમે એમપીના આપણા ભાઈઓ છે એવી ખબર પડે એટલે તરત જ જો આ જે પીર છે ને, આ બધા ગુજરાતી સમાજના આપણા એસસી સમાજના ભાઈઓ છે અને આ એમપીથી છે, એટલે ભારતભરમાં કોઈ પણ જગ્યાએ આપણો ભાઈ જે છે એ આપણો જોવો છે, એટલે આપણે એસસી થઈને રહીએ। જય ભીમ।